કચેરીની અંદર હું એકલો છું તો મારા વાલા પ્રધાનને બોલાવો. અજ રાજન બોલાવે પ્રધાન આવજે રે. આવજે રાજના દરબાર, આવજે રાજના દરબાર. મને શા માટે બોલાવ્યો? પ્રધાનજી, આપણી રાજની અંદર કેમ ચાલી રહ્યું? અરે બરાબર રીતે ચાલી રહ્યું છે પ્રધાનજી. જી મહારાજ. મારી રજા સિવાય રાજની અંદર કોઈ અંદર આવું ન જોઈએ. અરે તમારી રજા સિવાય રાજની અંદર કોઈને ન આવવા દઉં. દરવાજે પ્રધાનજી છે. તમારા રાજાને કોઈ પંડિત મળવા માંગે છે. અરે મહારાજ, કોઈ પંડિત મળવાની રજા માંગે છે. રાજી ખુશીથી અંદર આવવા દો. અરે પણ મહારાજાને પ્રણામ. પ્રણામ પંડિતજી. કઈ તરફ આવો છો અને કઈ તરફ જાઓ છો? અરે મહારાજા, ઉમરકોટના સોઢાના ગોરદેવ છે. તમારા રાજની અંદર કોઈ સારો કુંવર હોય તો નારી જિલ્લા માટે આવી રહ્યા છે. નહીં નહીં પંડિતજી, સોઢા રાજાની દીકરી કાળીને કદરૂપી 18 અંગ વાંકા છે. તે દીકરીને લાયક અમારા રાજ્યમાં કોઈ પુત્ર નથી. માટે આયા તે રસ્તે ચાલતા થાવ. લાવ લાવ, આજ દેતલ દેવનું કોઈ નારિયેળ ઝીલતું નથી તો હું પાછો જઉં. લાવ લાવ, આકાશવાણી કરો. હરે ગોરદેવ, પાછા ન જાઓ. પોકરણગઢ જાઓ. પોકરણગઢ ની અંદર અજમરાયના પુત્ર રામદેવ જરૂર નારિયેળ ઝીલશે. લાવ લાવ, આજ આકાશવાણી પોકળગઢ અજમલ રાજની અંદર જવું. અલે પણ મહારાજાને પ્રણામ. અરે ભૂદેવ, કઈ તરફથી આવી રહ્યા છો અને કઈ તરફ જવાનું છે? અરે મહારાજા, સોઢા ઉમરકોટ સોઢા રાજાના ગોરદેવ છે. તમારા રાજની અંદર સારો કુંવર તો નારી જિલ્લા માટે આવી રહ્યા છે. અરે ભૂદેવ, સોઢા પરમારની દીકરી કાળી કદરૂપી અને 18 અંગે વાંકી છે. માટે તેના લાયક મૂર્તિઓ અમારા રાજની અંદર કોઈ નથી. અરે મહારાજા, રામદેવજી આકાશવાણી સિંહ કે કીધું તમે પોકરણગઢ જાઓ, જરૂર નારિયેળ ઝીલે છે રામદેવ સાથે. ભલે ગોરદેવ, તો રામદેવને બોલાવો. અરે પ્રધાનજી. જી મહારાજ. રામદેવને બોલાવો. આજે પરદાન બોલાવે રામદેવ આવજો રે, આવજો રાજને દરબાર રાજમાં પડ્યા તમારા કામ. પરદાન બોલાવે રામદેવ આવજો રે. આજે પરધાન બોલાવે રામદેવ આવ્યા રે. એ આવ્યા રાજાને દરબાર રાજમાં સુરે પડ્યા મારા કામ. પરધાન બોલાવે રામદેવ આવ્યા રે. અરે પિતાશ્રીને મારા પ્રણામ. અરે રામદેવ, ઉમરકોટથી ગોરદેવ આવ્યા છે અને કહે છે કે રામદેવે આકાશવાણી કરી હતી. પણ સાંભળો રામદેવ, છોટા પરમારની દીકરી 18 અંગે વાંકી છે અને કાળી કદરૂપી છે. અરે પિતાશ્રી, દુનિયા તો આમ બોલે તેમ બોલે તો દુનિયાને થોડું કઈ કહેવાય છે. રે રામ
આ પીર લીલુડા નારિયેલ જીલો રે એ પાણી જલા નારિયેર જીલો એ રામા પે પાણી જલા નારિયેર જીલો રે એ સોનેરી નારિયેર જીલો રે રામા પે સોનેરી નારિયેર જીલો રે એ ગોરદેવજી લાવે તે મજીલો રે રામા પે ગોરદેવજી લાવે તે મજીલો રે પિતાજી લાવે તે મજીલો રે કુંવર મારા પિતાજી લાવે તે મજીલો રે માતાજી લાવે તે મજીલો રે કુમાર મારા માતાજી લાવે તે મજીલો રે સોલેરી નારિયેલ જીલો રે કુમાર મારા સોલેરી નારિયેલ જીલો રે અરે મહારાજા પણ નારિયેળ જિલ્લાવી આપ્યું છે અરે લગ્નના મુહૂર્ત જોતા જાઓ આજ પહેલી રે પોતીના પાના પેરવા રે પાના પેરવા લગ્ન સાચવ ને સોમવાર રે પહેલી રે પોતીના પાના પેરવા રે કંકુ સાટીને લખવે કંકોતરી રે લખવે કઈ ગુણ્યા રૂડા ગામ ગપતે દાદાને નોતરા રે એ દાદા તમે રે આવો તો અમારી રંગ રહેશે રે અમારા વીરે રામા પીર નો વિવાહ વરદોમાં વહેલા આવજો રે અરે ગુરુદેવ માંડવડા રોપતા જાઓ આનંદને બોલાવો રાજમાંથી હાલો એ આજે પ્રધાન બોલાવે વાણિયા આવજો રે આવજો રાજને દરબાર રત્ના પડ્યા તમારા કામે આજે પ્રધાન વાણિયા આવજો રે આજે પ્રધાન બોલાયા વાણિયા આવ્યા રે આવ્યા રાજને દરબાર રથમાં પડ્યા અમારા કામે આજે પ્રધાન બોલાવે વાણિયા આવ્યા હલો મહારાજ બ્રહ્મા વિષ્ણુ હે ગોરદેવ માંડવડા રોપાવે ગોરદેવ માંડવડા રોપાવે ગોરદેવ ગણે ધારે ધારે ગોરદેવ ગણે ધારે ધારે ગોરદેવ તો
વિદાય આપો હવે. અરે પ્રધાનજી, જી મહારાજ. ગોરદેવની શીખ આપી વિદાય આપો. ભલે મહારાજ. એ સવા માણસો નાની મારી પીતલડી. અધમણ રૂપનો મારો બાજઠિયો. હીઠી પીઠી ચોરો રે અમારા મામા. હાથે પગે ચોરો રે અમારા બાપીને. ગાલે મોઢે ચોરો રે અમારા માપીને. પાકા તેલ નાખો રે અમારા માપીને. કાચા તેલ નાખો રે ઓલી છોકરીને. બાજો પેસારો રે અમારા માપીને. વાડમાં બેસાડો રે ઓલી છોકરીને. પ્રધાનજી પીઠી ચોરે ગઈ. જાનમાં તો ટેમ જ નથી. હલો હલો. અરે પિતાશ્રી, જી રામદેવ. બધા સગા વાલાને કંકોત્રી લખી તો બેન સગુણાને કેમ ન લખી? અરે રામદેવ, આપણે ટૂંકી વર્ધી છે અને લાંબા પંથડા છે અને બેનનું સાસરું ઘણે દૂર છે, એટલા માટે મેં કંકોત્રી નથી લખી. અરે પિતાશ્રી, બેન પહોંચી શકે કે ન પહોંચી શકે પણ બેનને કંકોત્રી જરૂર લખવી પડે. અરે રામદેવ, આપ જાણતા નથી કે પટિયાર અને મારે 20 વર્ષના વેર ચાલી આવતા હતા અને બેન સગુણાનું સાસરું ત્યાં કર્યું. અને જો આપણે કંકોત્રી લખી અને કંકોત્રી કદાચ વહેલી મોડી પોગે તો પટિયારો બેન સગુણાને મેણા માળે, એટલા માટે કંકોત્રી નથી લખી. અરે પિતાશ્રી, લાવો હું કંકોત્રી લખું, બેન જરૂર આવશે. ભલે રામદેવ. અરે રામદેવ, કંકોત્રી લખો તો એટલું ધ્યાન રાખજો કે બેન સગુણાને કોઈ દુઃખ ન લાગે. આજે લખી રે કંકોત્રી રામદેવ મોકલે રે.
કંકોત્રી લખી અને તૈયાર કરી છે. તો રાજની અંદર રત્ન રાયકાને બોલાવો અને કંકોત્રી લઈ બેન સગુણાને તેડવા જાય. તો લાવ આજે રાજની અંદર રત્નાને બોલાવો. આજે રામ દેવ બોલાવે રત્ન વીરાયા વાજે રે. હે રામજે રાજાને દરબાર રાજમાં પડ્યા તારા વીર કામ. રામ દેવ બોલાવે રત્ન વીરાયા વાજે રે. હાલો અરે રામદેવ, શું અત્યારે મારું કામ પડ્યું? અરે રત્ના રાયકા, હા કંકોત્રી લઈ બેન સગુણાને તારે તેડવા જવાનું છે. ટૂંકી વર્ધુ અને પંથ પણ ઘણો લાંબો છે. તો ઉતાવળથી જવાનું છે અને વહેલાસર પાછું આવવાનું છે. ભલે રામદેવ. અરે રામદેવ, અરે આ લાંબી પંથમાં મારી પાસે ગઈઢી હાંઠે આ ટૂંકી વર્ધુમાં ભોગાય છે? અરે રત્ના, અત્યારે તારી પાસે કઈ સાઈડ છે? અરે અત્યારે તો મારી પાસે ગઈઢી બુઢી એક હે. અરે રત્ના, જે તારી પાસે હોય તે લઈને આવ, પછી મને બોલાવજે. ભલે રામદેવ. અરે રામદેવ આવજો. અત્યારે આ એ ગઈઢી હાંઠ હે મારી પાસે. અરે રત્ના, તું કહેતો તો કે આકાશમાં ઉડતી અને પાતાળમાં પાણી પીતી પવન રૂપી સાંઠ ચાલતી, એવી મારી પાસે સાંઠ નથી. પણ રત્ના, આ તારી સાંઠ આકાશમાં ઉડતી અને પાતાળમાં પાણી પીતી પવન રૂપી સાંઠ ચાલતી, એવી જ તારી આ સાંઠ ચાલશે. ભલે રામદેવ. તો તને જ્યારે સંકટ પડે ત્યારે મને તું યાદ કરજે, હું તારી વારે આવીશ. ભલે. હે ભીડ પડે તો રત્ના, હે વીરા યાદ મને કરજે. હે ભીડ પડે તો રત્ના, હે વીરા યાદ મને કરજે. એ હું તો લીલુડા ઘોડ લઈએ આવું ગયો. ભીડ પડે તો વીરા યાદ મને કરજે, યાદ મને કરજે. આવો અહીંયા. અરે લાવ, મારે સગુણા બેન ને તો તેડવા જવાનું હે, પણ ભાત વારી આવે ને તો ખાઈ પીને જવું ભાત લઈને, એટલે ઉપાધિ નહીં. હવે ભાત વારી આવવા દો. હાલ. તો આરુણી ને રળિયા મળી અને વાલા હરિયાળીને હે પણ રબારી આગળ નથી છોડવી. ઓ એ આપણા પહુ ને પાછા વા. આવો સાઈબો રે ગોવાળિયો, મારો સાઈબો રે ગોવાળિયો. સાઈબો રે ગોવાળિયો રે, મારો માલધારી ગોવાળિયો. બાલણ ગીરની રે મારી રાધાની ગોવાળિયો.
કઉ છું છોકરા બેટા લઈ લે તો આખું લઈ લે તો તમને